મારી ઘરમાં બહુ તકલીફ છે. મારી મમ્મી બીમાર રહે છે, પપ્પા બીમાર રહે છે, ધંધામાં બહુ તકલીફ પડે છે, નોકરીમાં બહુ તકલીફ પડે છે. જો મારી પર વિશ્વાસ હોય, ટાઈમ ઓછો છે કે જો બધા બહુ છે. હું તમને જે બતાવું દેવનો ખાલી અપનાવી લે. બરોબર? ચામુંડ માતા હાચી છે, જોડે નારસંગ વીર છે, એક ગુપ્તાની મેરડી જેવી ગુપ્તાની મેરડી પૂછો છો? હા ભલે. હવે ઉગતાની મેરડી આટલે હુંથી ખાતું તમારું કમ્પ્લીટ છે. બરોબર? પણ 84 ખાતું મશાણી મેરડી આવતા અમારા હું મેરડી આવું કહું છું. જેવી મશાણી મેરડી 84 ખાતાની. ભલે મશાણી મેરડી ના રામ એને જો અપનાય ને તો આ ચૈતરમાં તારી માતા બંધનમાંથી છૂટી થઈ જાય. શિવ નાક કોણે મારેલો? હાલ માઈક આ જલ્દી. એ મારી ઘરમાં હતો. આમ માઈક રાખો. ઘરમાં હતો ઘરમાં. કોણે માર્યો નાક? નાક કોણે માર્યો? એ નાક ભાઈઓ ને એ ઘરમાં આપ હતો મારેલો એ. કેવું હતું દોડનો કોથળો હતો ને એની તો બધું ટ્રેક્ટર નો સામાન હતો એની પૂરું બેઠો હતો અને હું જેવો ઉભો થયો ને એવો જ નીકળ્યો અંદરથી ઘરમાં. છોકરાનો ના હતા કાચો ટાઈમ તો એટલે મોડું ટીચી નાખ્યું. નહીં એવું બધું ખ્યાલ નહીં પણ મારેલો ખરો મેં ના કઈ પાડ્યો તો ના હું ના શું પાડું? હું તો ના પડાઈને રહું. ગળામાં બહુ તકલીફ હતી તો એક ટાઈમે બહુ બેઠો વિચારતો હતો કે આ નાકમાં આવ્યો એટલે આ કંઈક તો હોવું જોઈએ એમ. અને એ બેઠકમાં નામ વગર તો આવતું નતું. એ ટાઈમે માનતા માની હતી કે 10 કિલો પેંડા હું ચડાવીશ. મારા ભાઈ કે 5 કિલો હું ચડાવીશ. એ રીતે માની હતી. અને દરરોજ માને પ્રાર્થના કરે કે માં જે કરે તો આ વહેલું પતાય એમ. અને ઘરમાં તકલીફ તો અમારા ઘરમાં 2-2.5 મહિનાથી દીવાની થતા બધું કહું છું, શાંતિ રાખ. મેં તમારી 84 ખાતાની મોટી દઈને મશાણી મેરડી જાગૃત થાય એટલે તમારા વડીલોએ પૂજેલી માતા છે. એ જાગૃત થઈ આવી પણ તમને એની છાપ ના પડી, ઇફેક્ટ ના પડી, હરખ ના થયો કે મશાણી મેરડી મશાણી મેરડી અમે પૂછીશું એવો હરખ ના દેખાયો. હરખ ના દેખાયો એટલે મશાણી મેરડીને એવું પૂછ્યું તારું નામ દેવાથી જાહેર કરવાથી આમનામ 1% હરખ પેદા નહીં થયો. મશાણી મેરડી એવું બોલી કે હમણે નાગ માર્યો છે ને એટલે નાગ હરખ પેદા નહીં થવા દે તો મારી વાતનો વિશ્વાસ નહીં થવા દે એટલે હું મેરડી બોલી વડે નાગ મારેલો. તે ગુનો નહીં? ગુનો હાથવાર ને તો હાથવાર માફી માંગીને આયા મારી જો નહીં માંગવાની. આ શું ખોટું? જગ્યા પર છે નાક બાગ પૂછો તો ખરા બધું જો. પણ ગોગા મહારાજ નું દુઃખ એટલે છે ને તમારી માતાઓ બધી બોલતી બંધ થઈ જાય, સ્ટોપ થઈ જાય. જેના ઘરમાં ગોગાનું દુઃખ હશે એના મગજ બ્લોક થઈ જાય. તમે ઘરથી નીકળો તો વાંચે શું કરીને આયા કશું યાદ ના રહે, શું ખાતું એ ખબર ના હોય. ઉમંગ બહુ રહે પણ કોમ આવે તો ભૂલી જવાય. નિવેદ કરવા બેહો, વ્યવહાર કરવા બેહો ને એટલે મગજ એવું બંધ થઈ જાય. બોલતા કે શું કરીએ એટલે પોણી ગ્લાસ ભૂલી જાય કે આ શું ખોટું? અને આ નારિયેળ તો રહી ગયું. આજની જ વાત છે યાર. નિવેદ બનાવવાના છે જે 4 કરવાના હતા તો મમ્મીને બધા એવું હતું નહીં. કોઈ બીજું ઘરમાં લેડીઝ છે ને અમે 3 હતા તો પપ્પા તો એક બનાવીને અમે ઝઘડો થતો રહી ગયા. પછી કંટાળી અને પપ્પા જાતે જઈને ઊંઘી ગયા. મેં બધું બનાવીને બધું પતાવ્યા. મને તાલવા બેઠો ને તો નારિયેળ ભૂલી જાઉં, થાળી ભૂલી જાઉં, પેટી ભૂલી જાઉં. તો તમે હરખના ભાવથી તમારી માનું નિવેદ ચામુંડાને જમાડવા, કદાચ મેરડીને જમાડવા બેહતા હોય અને એવા ટાઈમે તમારું મગજ આમ બ્લોક થઈ જાય એકદમ, શું કરવું એ ખબર ના પડે. બરાબર? એવા ટાઈમે તમે શ્રીફળ ભૂલી જાઓ તો સમજી લો કે આ તળિયાના ગોગા મહારાજ તમારા મન ઉપર મગજમાં વસી એ ગુનો કરાવડાવે છે. જેથી તમારી ચામુંડ રિહાઈ જાય, તમારું નિવેદ પહોંચે નહીં. અને નિવેદ ના પહોંચે તો ચામુંડ કૃપા કરવાની નહીં. સાચું ખોટું? પણ હું ગમે એટલી બાધા કશું થતું નહીં થતું ને. અને મારી રાખી ચીમ ફટાક દઈને થઈ જાય. થઈ ગયું જાય. ચમ તમે મારા ગુના નહીં કર્યા, તમે ચામુંડા ગુના કરે એટલે ચામુંડ કોમ ના કરે. તમે મારા ગુના નહીં કરે એટલે હું તારું ફટાક દઈને કોમ કરી આલું કે હું મેરડી કે હું બહુચર કે ચામુંડ શું એ ઓછી શક્તિશાળી નું વધારે એવું હોય ના. તમારી માતા હું માતા બધી એક જ શક્તિશાળી જ છું.
પણ આ ગુના જેમ જેમ સમાધાન કરે એમ તમારી માતાઓને સત આલે ભગવાન. બરાબર? હવે ચામુંડ માતા એવું બોલી કે જો આ ગોગો મહારાજ કદાચ એમના મગજમાંથી ભાર ઉતરી જાય, કંકરાટ કંકાસની વાત તો દૂર છે, પણ તમે જો નોકરી કરતા હોય ને, જો મજૂરી કદાચ ગમે તો જતા હોય ને, એ તમારો હકેથી સંબંધ ના રહેવા દે કોઈ મિત્રતા ભાઈબંધીમાં આવો. આમાં સાચી વાત, સાચી વાત. આ શું ખોટું? હા, હા, બહુ ઝઘડા થાય. બહુ વાતે અતિશય ઝઘડા થાય. હા. સાચું ખોટું? છેલ્લે નોકરી છોડી દેવી પડી મારે. ઝઘડાની બીકે કે મારામારી ના થઈ જાય એટલી હતી. આ જ કારણે નોકરી છૂટી. હા, હા. અને એ નોકરી પાછળ 6 મહિનાથી ફરતો હતો, હમણે મળી રહી હતી એમ. એ તો મારા સાનિધ્યમાં આયા હા, પછી હા, સાચી વાત. ચામુંડની કૃપા લેવી હોય તો ગોગા મહારાજને એવા રીઝવો, એવા રીઝવો, એવા રીઝવો કે ચામુંડ કરતા એ વધારે પ્રસન્ન થઈ જાય. જેવું આ શું ખોટું? હવે ગોગા મહારાજને પ્રસન્ન કરવા માટે પહેલું તો અત્યાર સુધી તમે ખાધું હોય તો એનો પશ્ચાત તારે ખાવશો ના ભલે કેટલા ટાઈમથી બંધ કર્યું? અહીંયા આવતા ત્યાં પછી એટલે બંધ તો નતું જ કર્યું, અહીંયા આવ્યા પછી એટલે ચાલુ જ હતું ને. એ મહારાજ એવું બોલ્યા કે આ જગ્યા પર જો કદાચ આ બંધ થઈ જાય અને મને રાજી કરી લે તો હું રાજી રહું. આ શું ખોટું? કોઈ કદાચ ખાટલે જઈને આયા, સ્મશાને જઈને આયા તો ઘરમાં કદાચ પાણીની શોર્ટ નાખી નહીં જજો. આવી બધી રહેણી કહેણી જો જગ્યા પર નીતિ નિયમ પાડશો ખૂબ, બરોબર, તો ગોગા મહારાજ કદાચ થોડા ઘણા રાજી. ક્રોધમાં એવા છે ને, જોવાનું મગજ તો બંધ જ છે. ઘેરથી જ મમ્મી કહીને આવી છે કે એ ના બોલે તો તું બોલજે પણ કે છે એમ. પણ બંધ જ હું બારું જ છું બંધ. એના વિચાર તો ચાલે હું માતા એ બોલું છું. બોલે આ ગોગા મહારાજ નો પ્રભાવ. સાચું ખોટું? હું તો એ સોલ્યુશન નતું હતું મારી કે કઈ ભૂલ થઈ જઈ આપણે કબૂલ કરી લીધી, પણ હવે એનું ભૂલ થઈ છે. ગોગા મહારાજ ને લાત વાગી ગઈ હોય નાગદેવ ને તો એમ કહી દે મહારાજ ભૂલ થઈ ગઈ હો તો માફ કરી દે. પણ લાગણી લઈને તમે ટીચી નાખ્યા હોય તો એ ભૂલ કહેવાય? એ ગુનો કહેવાય? ગુનાનો દંડ જ થાય. હા, એ તો બરાબર. આ દંડ ભોગવો છો. હવે દંડ કદાચ ના ભોગવો હોય તો એ દંડ પેટે કઈ ભરપાઈ કરો. જેમ કોર્ટ વાળા શું કહેતા, કોર્ટમાં નહીં કહેતા કે તમે આ ગુનો કર્યો છે, જો તમારે જેલના જવું હોય તો 5 લાખ રૂપિયા દંડ ભર દો. તેવી તમે દંડ ભર દો. તમારો ગુનો ભોગવવો ના હોય તો દંડ ભરી ચકલાને ચણ નાખજો. 25 કિલો ચેલા 25 ને 1 કર 31 કિલો ચકલાને ચણ નાખજો. કોના નામે? ગોગા મહારાજના નામે. પાટલી પર દીવો ચાલુ કરો, પ્રાર્થના ખૂબ કરો. અને હું તો માતા એવું કહું છું, સવારમાં ચા પીવા દૂધ ચીવું સવારમાં ઉઠીને લઈ આવો છો ને, તો એ દૂધ લાવો, એ દૂધની થેલી લાવો ને એટલે પહેલી વાડકી ગોગા મહારાજને નહીં ધોઈ પહેલી વાડકી ગોગા મહારાજના નામની બહાર મેલજો. જો કદાચ હું માતા એવું કહું છું, વધારે નહીં પણ મહિનો 2 મહિના જો કદાચ રાજી કરી લીધા, તમારી ચામુંડ માતા જો આખોટો કરીને ના આવતું મેરડી તમને ધૂણું તો એવું થાય છે ઈચ્છા કારો અમારું દેવ થાય. તો એ સાનિધ્ય જ્યાં બી આવે તમારું નામ બોલો ને ચામુંડ મેળવી, મને અંદર રોવાટા ઉપર વાઇબ્રેટ આવે છે. બહાર નહીં આવતું. બહાર નહીં આવતું એટલે જ આઈને ઉભો રહે છે. એટલે જ આઈને અને ગરભાઈ મંદિરે જો ને તો એવું લાગે કે આ હોળે ધૂણી છે પણ ભાઈ આગળ કઈ નહીં. કઈ નહીં ને, જો આટલું કરીશ ને તો થઈ જશે. હો બરોબર ને? ગાડી લીધી 2 લાખની, 7 વર્ષ થયો, 7,000 ની પરીક્ષા વચ્ચે 1,000 ની એમ, બરાબર. હવે અમારા ખોટા પૈસા આ દઈ છે એમ, રાખવી જ નહીં એમ. તારને તમને ચૂલી આપું છું. તો કોને પૂછું? તું મારી પરમિશન ની રાહ જો કે આ ગોગા મહારાજ નું કરીશ ને, આ ઝાડ નાખીશ ને એટલે તાર ગાડી વેચવી હોય તો વેચી જશે. તારી જે ઈચ્છા હોય પૂરી થઈ જશે. તે જે મોનતા મારી રાખી છે પૂરી થઈ જશે. બરોબર ને? હા જો નો બા મોનતા બાકી છે. જો આ બધું મોમો ખોલ્લા બોલે. હાલો માયકાલ આ બઢિયા બાપજી બધા વાકી છે. ચો લોફર જેટલા ગુના કરો છો. હવે 2 મહિનાથી કન્ટિન્યુ દિવાળી છે અને એને છેલ્લે બધી વાત પતી એટલે બરિયા દેવ આયા. મેં કીધું બરિયા દેવ રામ રામ. બરિયા દેવ બોલ્યા કે હું લોભાનો મહારાજ છું, અમને કહેજો કે મારી મોનતા પૂરી કરી જાય, નકર તારી મોનતા હું બરિયા દેવ નહીં પૂરી થવા દઉં. એટલે મેં એડવાન્સ કહી દીધું તું મોનતા પૂરી કરી આવજે તો જ મારા બોલ ફરશે. ના, મારી વાત એવી છે ને, મારી રિક્વેસ્ટ એટલી છે, બીજું કશું. પણ તમે હરકમાં ઉત્સાહમાં તો એવું બોલો કે મહારાજ મટી ગયું એટલે આ રવિવાર આવીશ,
મહારાજ તો રોજ રાત જોતા હોય ચારે આવશે હારો આવ્યો નહીં હજુ પછી મહારાજ નજર મારે કે હારો મેરડી માતા બારે જ્યાં જવાનો ટાઈમ છે પણ એક મારું નારિયેળ નહીં વધે રાતું એટલે પછી અહીંયા જ આવે ને ના આવે નમાઈ તું દયા કરી દે બરાબર હું આપણે બધાને હાથ ડાળી આવતી રહેવાની મેં તો કરી હું તો બજાર લેવા જાય પણ એ શું ખેતરવાળી જગ્યા છે ને આ તો બધા ઝઘડા ને દખા ને અપયાન બધું બહુ પડ્યું છે હા માડી પેલાનું એ વાત જવા દો પણ હાલ જે જગ્યા પર રહો છો હા માડી પેલું તે જગ્યા પર એવું દેવ ફરે છે હા માડી કે જે તમારા મગજમાં વસી તમારા ભાઈઓની અંદર અંદર મન દુઃખ કરાવીને કકરાટ કરાવે છે મેરડી આવું આ શું ખોટું સાચું માડી ભાઈઓને કોઈ વિખવાદ વિદ્વાદ ના હોય કોઈ વાત ના હોય પણ લગન પ્રસંગ અવસર આવે અને ગમે તે વાતે કોઈક રિહામણા કરે આ કરે તે કરે કંકોત્રીમાં નામ લખાય ત્યારે ગમે તે વાતે કણચરો ઊભી થાય અને કઈક વાતે કકરાટ ઉભો થાય એવું વાતાવરણ બનાવો સાચું ખોટું સાચું માડી તો પેલું તો એ તળિયા પર ભોમકામાં જગ્યા પર ગરથાળ જે ભુવાની ભાષા ગરથાળ કહેતા હોય ગરથાળમાં એક દેવ છે જે તમારા બધાના લાઈન સર બધા દીકરા દીકરીઓ બધાના મગજમાં વસીને હા માડી નોકરી ધંધો બધી રીતે તમને તોડી નાખ્યા હા માડી સાચું ખોટું હા માડી જેમ તમે કદાચ કોઈ માતાનો અવસર પ્રસંગ મોડવો નાખો એમ નુકસાન વધે બધો માડી ઘટવાની જગ્યાએ વધે હા માડી અતાર ઘરો હશે ભલે ઓનલાઈન માં ભલે અતાર ઘરો હશે પણ પેલા તો જાડો આવડો મોટો જાડો લીમડો હા તો માડી હતો માડી હતો હાસું ખોટું હા માડી હા સાચું હોય થા પાડજો ના માડી હતો લે જાડો લેબડો જાડો લેબડો મોટો તો બહુ ભારે બહુ બહુ જૂનો. અતાર નહીં હતા નહીં વર્ષો એ થઈ પાડોશીએ પાડી નાખ્યો માડી વાતના વર્ષો થઈ થઈ જાય જાય માડી આ લીમડો કાપી નાખ્યો એ કહું છું હા પણ માડી લીમડો તો લીમડો કાપ્યો પણ અંદર 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 જો જો અચેલું બધું આવે છે હા હું માતાએ ગુજવું છું તમારે એટલા બધા ગુજરા છે હા માડી જો 1 2 3 4 5 ફેણ વાળો નાગ મળ્યો મને. પંચમુખી દેવ ગોગા મહારાજ શેષ નાગ ધરતીના ધણી અત્યારે પંચમુખી દેખાતા નહીં પણ ધરતીની નીચે પંચમુખી દેવ છે તો બધાને ખબર જેની પર પૃથ્વી ટકી રહી છે પંચમુખી દેવ હમણાં અલગ ડોલક થયા હતા હમણાં નથી બોલી ના રવિવારે કે સતી માતાનો કદાચ સાચી હોય પાકિસ્તાનમાં ભૂકંપ થાય તો માનજો જેવો કે નહીં બીજે દાડો કોણે જોયું આવું પાકિસ્તાનમાં ભૂકંપ થયો ભલે પાકિસ્તાનમાં થતો આપણે એ ભૂકંપ નહીં લાવો પંચમુખી નાગ દેવ છે એ જગ્યાના ગોગા મહારાજ એવું બોલ્યા કે આ જગ્યા મારી છે પેલા ઊંચી ટેકરા વાળી જગ્યા હતી ટેકરીજી ખ્યાલ થયો તમારું ગામ ઊંચી ટેકરી કે ને ઊંચાડો એરિયા આખો આ ઊંચી ટેકરી ઓરી ચકલા કે છે હા શું કે ઓરી ચકલા ઓરી ચકલા ભલે એ જગ્યા પર જોતો ખરા પણ જેટલું બધું આ ધન કોને કાઢેલું છે એ તો મારી કોને કાઢેલું એ તો બહાર ના આયેલા મારી ધન કોને કાઢેલું તને કાઢેલું સો પડે એ આલ્યું નહીં હમણાં આહા ગોગા મહારાજ બોલ્યા ધન કાઢ્યું ચમતો તમે કોના સપના આવતા હતા એ તો કે સપના તો મારા એક બેનની મારી જોડે બેબી હે ને બોબડી મા બાપા ગણી સમાજ જોડે રહેતી હતી એને સપનું આવ્યું પછી તો પેલા ભાઈ એક આયા તો કે આ બેબીને સપનું આવે છે તો લાવો એને બેહાડો આપણે એને ઉસીને કાઢીએ પછી તો એ સોડી કણ દીવો કરાયો ભલે નારિયેળ ફોડ્યું અગરબત્તી કરાવી અને પછી એ લોકોએ ખોદ્યું પછી શું નીકળ્યું માંથી 11 બોગેણા શું હા મારે 11 બોગેણા પિત્તરના 11 બોઘેણા પિત્તરના હા મારે તો તમે માલામાલ ના થઈ જાવ તો તારે આવવા ચો જરૂર પડી પાણી છેતરીને જતો રહ્યો છું કેટલું 80 કિલો છે એમ કે 80 કિલો ધન છે એવું ક્યાં તો ભૂવો અને છેતરીને જતો રહ્યો ચેરી છેતરે તો કે બધાને સંદેશો મળે ખબર પડે બીજા માણસો છેતરનારા રસ્તો હું બતાવી દઈશ પણ તમે તમારી જોડે જે થયું
એ બીજા ભાવિકો જોડે ના ના થાય થાય, તો સારું મારી નહીં વાત, મારી. કે ભાઈ આવા માણસોથી ચેતજો. ચેતજો, હા. એટલે તમે અનુભવ કહો કે અમાર જોડે શું બન્યું. ચાલુ સુધી તો પકડી લાવી વાત. હવે તમે થોડું ગાડું હેડાર એટલે મારા ભાવિકો ખબર પડે કે આપણે ચરા ભરાની લાલચ સોના બોનાની રખાય. મારી સાચી વાત. આ શું ખોટું? સાચું વાત. કેટલા પૈસા કાઢ્યા? પૈસાની કાળ દાગીના હતા દાગીના 5 કિલોના મોઢેણા હતા, જૂના એકદમ જાડા ભલે. પિત્તળના. એવા 11 કાઢ્યા. 12 હતા તો કે આપણે 12 નહીં કાઢવા, આપણે 11 જ કાઢવા છે. તો એ કરવા 11 કાઢ્યા. પછી એ આ રૂમમાં કાઢીને બીજા રૂમમાં મેલ્યા. પછી કે તારે નહીં મળો, 10 વર્ષ બેહી રહ્યો પછી મળશે. તો આવું બની મારી અમારે ઘર. તો ના જોઈ લેવાય શું લેવાય. એ તો માર કઈ કઈ મરી ગયો ને જેટલી વખત જેલમાં ગયો મત દગો કર્યા પછી તો હા જોઈ નહીં આવ્યો. મેં મારે પ્રાર્થના કરી માં એમને દગો કર તો માં તું એને જોજે, તો માં એને પોકી એના હાથ પગે તોડી નાખે બીજા લોકો અને જેલમાં ગાલી ત્રણ તો ગાડીઓ તૂટી જઈ એની. ગુના તમે કરો ને મને દગો કરવા મોકલો, મને મારવા મોકલો. ચરુ એટલે ધન. હા એ જગ્યા પર એ જગ્યા મૂળ તમારી તો સજ નહીં. તમે બહારથી આવીને વસેલા છો, બરોબર ને? એ જગ્યા બીજાની હતી, બરોબર? પેલા કોની હતી મારે કેવું નહીં, પણ મૂળ દરબારની મને જગ્યા દેખાય છે. ભલે ભગવાન જોડે પછી જેવું. મૂળ આખો એક રાજપાટ પહેલા તો રાજાશાહી હોતું. આ ગામ મારું, પેલું કે આ ગામ મારું, 10 ગામડા આ દરબારના, એવું હતું. હા એવું. એ ટાઈમે જે તે સમયગાળામાં એ જગ્યા પર રહેતા ને, હા મારી. એટલે આવી વસ્તી તમારે જેવી રહેનારી હોય એટલે પેલા બારવટિયા આવતા, ડાકુ રાતે લૂંટવા આવતા પેલાના જમાનો. એટલે તિજોરીઓ હોય ને એટલે પેલા તમારા જેવી વસ્તી હોય તો કે હારા આપણા દાગીના છે, આ જો બારવટિયા આવશે ને તો લૂંટી જશે અને આપણે હંતાડી દઈએ, દાટી દઈએ, બરોબર? હવે દાટીને ખાડો ખોદીને એ ધન દાટ્યું. ગળા હોય, તમે બહુ ઘેણા જે કહેતા હોય, બધું દાટીને પછી વિચાર કરે કે હારું આ કોઈ ખોદી લેશે તો. એટલે ધરતીના ધણી ગોગા મહારાજને આ ચોકી પર મૂકે કે મહારાજ આ જગ્યા અમારું ધન હાચવજો, બરોબર? આ ધન હાચવજો. એટલે વર્ષો પછી એ ધન એનું હાર્યું. જેમ કે પહેલાના માણસોમાં અત્યારના માણસો ધન પ્રત્યે, ઘરેણા દાગીના પ્રત્યે એટલો બધો લગાવ હોય કે કદાચ કોઈ વડીલ પૂર્વજ હોય ને મરી જાય પણ એનું ધન જેટલું ચોમેલ્યું છે ને એ એને કહે નહીં. પહેલા એટલો લગાવ હોય કે મારું કમાયેલું હું શું લેવા બીજા નાનું. એટલે કદાચ એ ધન એ જગ્યા પર રહી ગયું. હવે આ જગ્યા વર્ષો થઈ ગયા, 500 વર્ષ થઈ ગયા, તમે એ જગ્યા પર રહેવા આવ્યા. એટલે મહારાજ વિચાર કરે કે આ જગ્યા પર રહેશે. તમે નવું ઘર બનાવ્યું, હા મેં નવું બનાવ્યું. એ પછી તકલીફો વધી. તકલીફો વધી મારી. એ જગ્યા પર હું તો આજે ધન કાઢ્યું ને એ જગ્યાની વાત કરું છું. એ પંચમુખી નાગદેવ એવું કહે છે કે હમણે મારી ધનની ચોરી કરી ના મારી. એટલે આ ગુનેગાર બન્યા. બરાબર. આ શું ખોટું? સાચું મારી. તો પેલા ગોગા મહારાજનો ગુનો નહીં કર્યો તમે, ખરું મારી. તો પેલા રાજી કોને કરાય? ગોગા મહારાજ. પછી કોડિયાર ને બોડિયાર, પછી માતાઓ બધી જે હોય આવો. હા મારી. આ શું ખોટું? સાચું મારી. પેલા ગોગા મહારાજ ને એવી માફી માંગો ને ગોગા મહારાજ એવું કે છે, આવો બોલ જો આ બોલ્યા શું કે છે કે 11 ભોગેણા મને પાછા આલે ને તો જ મોનું. તો લો સાચી જ વાત નહીં? આ પટેલ ની આ માઇક તમે ચોરી લીધું હોય, માઇક લઈ ગયા હોય અહીંથી, અને પછી માઇક પાછું આનું આ મૂકી જાવ તો જ ન્યાય કહેવાય. હવે 11 ભોગેણા તમે પાછા મૂકો તો ગોગા મહારાજ રાજી થાય. પણ મારી નહીં, અમારી કાં તો ચોરી વેલી. તે તો મારો પ્રશ્ન છે ભાઈ. ગોગા મહારાજ એવું કહે છે કે મારા આની આ વસ્તુ જોઈએ. જો છોકરો સોયડો જોતો હોય તો હું કહું એમ હેડો. હા મારી. જોવા જેવી ગતિ નહીં મારી હા મારી. કે સીધું બતાવી દઉં કે આ તમને કોકે કરી નાખ્યું છે. સાચી. ચોપડી માતાના દસ પેલી ના એમ વાતાઓ બધી નડતી હોય બધું પછી બતાવું. પેલા તો જો રસો તો ગુના કર્યા તમે, કર્યા કે નહીં? એટલે આ ગોગા મહારાજને રાજી કરવા કરશો શું? તમે બતાવો એ રસ્તો મારી. 11 મોગેણા લાઈન દાટી દો પાછા. જોઈ કાઢો. મારી વાત યાદ રહેશે. હું આગળ વધીશ તો ગોગો મહારાજ મારો વિરોધ નહીં કરે કે તું જો વધનો ન્યાય કરે, ખોટો ન્યાય ના કરતી, નકર ફરી હું જવાબ નહીં આલું. જો ખોટો ન્યાય કરું તો ગોગા મહારાજ મને પછી કશું કહેશે નહીં જગ્યાનું. સાચું મારી. એટલે માં તો હું તો બે બાજુ ભરેલી નહીં. આ વાત કહું તમને હારું કરવા કહું તો ગોગા મહારાજ રિહાય. ગોગા મહારાજ નું રાખું, તમે ના આવી જાઓ અહીંથી.
ચારે હાલ છો 11 બોગેણા કહો હેડો પણ નહીં તો જોઈ લાઈને આલુ મારે એ પણ હા શ્વામ ના કરશો પણ મારી મારે આલ્યા જ નહીં બતાયા નહીં એ લોકો ઇવન બી આ પણ ચોરને ભલે ચોર લઈ જનારા લઈ ગયા પણ તમારી પરમિશન થી થયું ને હા માં નકર તમારા ઘરમાં આવીને કયો ખાડો ખોદી જાય મને કહો ખોદી જાય કોઈ ના મારી તમે બોલાયા ચા પીવડાઈ વિડીયો પીવડાઈ પછી એને ખોદ્યું ને પછી ખોદી વા મારી. પછી એ લઈ ગયો તો ગુનેગાર એ કે પહેલા તમે ગુનેગાર અમે તો ગોગા મહારાજ તમને ઓળખે કે એને ઘર માલિક નો ઓળખ મારી ઘર માલિક નો ઓળખે તો તમારી જોડે તો માગે છે કે લાવો મારા 11 બોગેણા આલ દો પાછા પણ મારી હવે ભાઈ કર નહીં જોઈ લાઈને આલુ એમ કહું. અરે રે આવા બજારમાં એવી ધાતુના બોગેણા હતા કે અત્યારે ધાતુ એ બજારમાં ના મળે મળે સાચું કે ખોટું મળે હવે તમે બધી વાસણની દુકાનમાં આખા અમદાવાદમાં ફરી આવો પણ એ ધાતુ તમને નહીં મળે તો શું કર તમે જેવા ભરાયા ને પણ મારી એ નજરબંધી કરીને જતો રહ્યો તો શી ખબર પડે ભલે રામ વાત ને એક કામ કરો હા માં એ જગ્યા પર જો ખાડો ખોદ્યો તો હા માં જો લીમડો હતો વચ્ચે ભલે રે રોડ ઉપર પણ આ તમારો તો ખાડો જો ખોદ્યો તો ને હા માં એ જગ્યા પર પંચ ધાતુની વસ્તુ લેજે હા માં જેવી 5 ધાતુ હા 5 ધાતુ એટલે તાંબુ પિત્તળ જર્મન બધું આવી જાય ચાંદી સોનું હા માં સોનાની આટલી વસ્તુ લાવવી પડે હા. તમે કદાચ લાખ રૂપિયા અવરો ખર્ચો કર્યો હોય હા. તો 1000 1500 2000 ની સોનાની વસ્તુ લાવીને એના માટે ગુના પેટે કરાય એ 5 ધાતુની વસ્તુ એ દાટીને એવું કે મહારાજ અમારી ભૂલ થઈ જઈ આજ પછી આ ધન કે આ જગ્યા પર તમને પરમિશન વગર કદાચ કોઈ ખાર કૂવો ખોદવો હશે તો અમે પાવડો નહીં મારીએ તમારી રજા લઈશું હા માં આ શું ખોટું પાયા ખોદો ને એટલે ગોગા મહારાજ તો ડર એવો હોય કે આ ખોદતા ખોદતા મારા ધન ઉપર ના આવી જાય આ શું ખોટું એટલે આ ખાડો ખોદીને એના આટલું પ્રાર્થના કરો અને એ ગોગા મહારાજ તમારે બેહાડવાન થાય આવું કહું છું હવે જગ્યા નહીં છે એ બધો તમારો પ્રશ્ન છે ગોગા મહારાજ ને બેહાડો તો 50% દુઃખ તમારું ગોગા મહારાજ જ મટાડી દે આ મોટા મોટી મેન વાત